મહુવા પંથક માટે ખુશખબર. મઢી કડોદ રોડનું 942.50 લાખના ખર્ચે ખાતમુહૂર્ત સંપન્ન. બારડોલી તાલુકાના રસ્તાઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. મઢીથી કડોદને જોડતા મહત્વના માર્ગના રીસર્ફેસિંગ કામનું આજે ઓરદામ ખાતે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે 942.50 લાખના માતબ્બર ખર્ચે તૈયાર થનારા આ રોડથી આસપાસના અનેક ગામોના વાહનચાલકોને મોટી રાહત મળશે. 2 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિકાસનો પ્રારંભ. આ કાર્યક્રમમાં બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મહુવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યોના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે તાલુકા પંચાયત સભ્ય કિશોરભાઈ ચૌધરી, ભાજપ અગ્રણી જીતુભાઈ વાસિયા, જીતુભાઈ બામણી અને ભાવેશભાઈ બાબેન. માર્ગ અને મકાન વિભાગ બારડોલીના નાયબ કાર્યપાલક એન્જિનિયર મેહુલ વાલા તથા પ્રશાંતભાઈ ચૌધરી. આજુબાજુના ગામોના સરપંચો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓ. વિશેષ નોંધ: આ રોડ બનવાથી મઢી અને કડોદ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે, જેનાથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને પરિવહનમાં સુવિધા રહેશે. આજરોજ સુરત જિલ્લામાં સમાવિષ્ટ એવી બારડોલી વિધાનસભા મત વિસ્તાર અને મહુવા વિધાનસભા મત વિસ્તારને જોડતો કડોદ બારડોલી રોડ કે જે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં 4 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને મહુવા વિધાનસભા મત વિસ્તારમાં 4.64 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. એ રસ્તાનું આજે આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા સંગઠનના અમારા હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં અને કડોદથી મઢી સુધીના વચ્ચે આવતા ગામોના આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં બારડોલી ધારાસભ્ય તરીકે મેં અને મારા સાથી ધારાસભ્ય મહુવાના એવા મોહનભાઈના હસ્તે આજે અહીં ખાતમુહૂર્ત થયું છે. અને આ રસ્તો 8 કરોડ 2 લાખના ખર્ચે રીકાર્પેટિંગ થવાનો છે. અને આ રસ્તો રીકાર્પેટિંગ થવાથી હાલ જે 5-7 વર્ષ પહેલા આ રસ્તો બનેલો એ થોડો ખરાબ થયો છે. એ રસ્તો આવનારા લગભગ 1 થી 1.5 માસમાં આ રસ્તાનું કામ પૂર્ણ થશે અને એ પ્રજાને અર્પણ કરવામાં આવશે. વણથંભી વિકાસ યાત્રા જે આ ગુજરાતમાં વર્ષોથી ચાલી રહી છે એનું આ એક ઉમદા ઉદાહરણ છે. આજે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રોની ઉપસ્થિતિમાં મેં અને ધારાસભ્ય મહુવાના શ્રી મોહનભાઈના હસ્તે સંયુક્ત રીતે અમે આ ખાતમુહૂર્ત કર્યું છે અને ખાતમુહૂર્તનું કામ સંપૂર્ણ રીતે સંપન્ન થયું છે.